ભાઈ ગુજરાતની અંદર સૌથી મોટા જે પણ કેફે હોય, હોટલ હોય, એમાં સામાનની જરૂર તો પડે ને ભાઈ. એના વગર હોટલ ચાલવાની જ નથી. તમે એની અંદર જૂના હોય, નવા હોય, બધા સામાન રાખો છો અહીંયા? બધી વસ્તુ રાખીએ છીએ આપણે. ટોટલ બધી વસ્તુ મળી જવાની છે? બધી વસ્તુ. સૌથી મોટું કેવી રીતના ગણાય એ કહો મને. આપણે ગુજરાતની અંદર ટૂંક સમયમાં સૌથી મોટું કિચન ઇક્વિપમેન્ટનું હબ આપણે એક અહીંયા ગોતા વંદે માતરમ આપણે સ્ટાર્ટ કરેલું છે. બરાબર. કે જેની અંદર તમને કોઈ પણ ખાણીપીણીનો ધંધો, કેફે છે, રેસ્ટોરન્ટ છે, ક્લાઉડ કિચન છે, રિઝોર્ટ છે, કેન્ટીન છે, કે ખાવાની નામ વાત આવે એમાં સામાન જરૂર પડે. એની અંદર તમારે ચમચીથી લઈને ચીમની સુધી અને શટરથી લઈને ગટર સુધી બધી વસ્તુ એક જ જગ્યાએ વન સ્ટોપ સોલ્યુશન આપણે માણસો કરી આપો તમે. ટોટલ અત્યારે મેઇન પ્રોબ્લેમ અત્યારે સ્ટાફિંગનો આવી રહ્યો છે, જે આપણે એક નવી સર્વિસ એડ ઓન કરી શકીએ. બધું જ અહીંયા બધું સોલ્યુશન એક જ જગ્યા ઉપર. કેપી વેન્ચર આકાંક્ષા એન્ટરપ્રાઇઝ, જેમાં હોટલ, રેસ્ટોરન્ટ, કેફેના ટોટલી નવા જૂના ઇક્વિપમેન્ટ થી માંડીને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ હોલસેલ અને રિટેલમાં મળી જશે. દરેક વસ્તુ તમને. મારા વ્યુઅર્સ લોકો હોટલના ના હોય, ઘરે લોકો રહેતા હોય, તમારી વસ્તુ કિચનની ગમે તો એક વસ્તુ જોતી હોય તોય આપશો કે ના પાડશો? એક સિંગલ વસ્તુ જોતો મળી જશે તમને. 50 રૂપિયાની વસ્તુ જોતી તોય આપશો? હા, મળી જશે. તો ભાઈ પાકું એડ્રેસ કઈ જગ્યાએ આવી કહી દો મને. આપણું કેપી વેન્ચર કિચન ઇક્વિપમેન્ટ આપણા ગોતા વંદે માતરમ એરિયામાં, ડીમાર્ટની સામેની ગલીમાં અને ICBCD અને અક્ષર ફર્નિચરની સામેની જ આપણી આ એસ્ટાબ્લિશ્ડ આવેલી છે. કેપી વેન્ચર લખજો એટલે ગૂગલ નું લોકેશન સીધું અહીંયા પહોંચાડી દેશે. તો હવે આપણે અંદર જઈ કઈ વસ્તુ આ બહાર તમે જે જોઈ રહ્યા છો કે આ બધી જ વસ્તુ જે રેસ્ટોરન્ટ કે એમાં જે ચાલતું હોય બધું તમે દરેક વસ્તુ મળી જશે તમને અહીંયા આગળ. પછી ભાઈ ઘણી જગ્યાએ ઘણા લોકો છે તો રેસ્ટોરન્ટ કોઈ કારણોસર બંધ થઈ જાય, તમારી પાસે માલ લીધો હોય તો પછી તમે બાયર કરો કે પછી લ્યો કે ના લ્યો? જે લોકોએ અમારી પાસેથી લીધો છે એને તો 100% બાયબેક સારા રેટમાં ગેરંટી મળશે. પણ જો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ તમારા રેસ્ટોરન્ટ, કેફે કોઈ બી કારણોસર બંધ થઈ હોય તો એને સારા ભાવે આપણે તત્કાલ ધોરણે આપણે લઈ લઈશું. હવે મને એ કહો કે કોઈ મશીન છે, આ મશીનની જ વાત કરું તો આ મશીન કોઈ માણસે વેચવું હોય તો કઈ બગડી ગયું હોય તો કોઈ મજબૂરીમાં વેચવું હોય તો એ તો ખબર ના પડે કે મજબૂરીમાં વેચ્યું કે આ બગડી ગયો છે કે ખરાબ થયું, તો એનું શું અમારું સોલ્યુશન? એનું સોલ્યુશન એવું છે કે ધારો કે તમે આ વસ્તુ લીધી છે, તમારા કોઈ કારણોસર આ વસ્તુ વેચવાની આવી છે, તો અમે એ વસ્તુ સારા ભાવમાં તત્કાલ લઈ લઈએ છીએ અને અમે એની અંદર કોઈ બી પ્રોબ્લેમ હોય, ધારો કે કોઈ વસ્તુ બગડી છે, કોઈ સ્પેર પાર્ટ કે કોઈ એની મશીનરી બગડી છે, તો અમે એના તત્કાલ ધોરણે રિપેર કરીને સારા ભાવે એને અમને ગેરંટેડ વસ્તુમાં એની ગેરંટીમાં વસ્તુ. ગેરંટી ક્યાંથી આવે? વર્ષ 2 વર્ષ તો પૂરું થઈ ગયું. તો એના પછી પણ અમે એના રિપેર કર્યા પછી અમે લોકોને કસ્ટમર અમારી પોતાની ગેરંટી, અમારી પોતાની કંપની વાળા તો પૂરું નહીં છોડી દીધું, પણ અમે અમને ગેરંટી આપીશું કે આ વસ્તુ આ માલ સારો આવશે. તો આપણી પાસે કઈ વસ્તુ રાખી રહ્યા છે? જો આપણી પાસે અહીંયા છે ને હોટલ, રેસ્ટોરન્ટને લગતી દરેક વસ્તુઓ છે, જેમાં છે કિચન ઇક્વિપમેન્ટ છે, ક્રોકરી છે, કટલરી છે, યુટેન્સિલ છે, રેફ્રિજરેશન છે, દરેક વસ્તુ આપણને તમે અહીંયા હોલસેલ ભાવે અને પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. ભાઈ અહીંયા જે બધી વસ્તુઓ મળે છે ને, આટલો